નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાખલથી ભેખડા જવાના રોડ ઉપર આવેલ અચેસરા ગામ નજીક એક ભૂવો અને મસમોટો ભૂવો પડ્યો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાહન ચાલકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। શિનોર તાલુકાના વાખલથી અચેસરા ભેખડા પુનિયાદ કરાડી અને સાંધાને જોડતો જિલ્લા પંચાયત હસ્તકનો રોડ આવેલો છે, ત્યારે રોડ ઉપર આવેલ અચેસરા ગામ નજીક એક ભૂવો અને મસમોટો ખાડો ઘણા સમયથી પડી ગયો છે, જે અંગેની સ્થાનિક વાહન ચાલકો દ્વારા તંત્રમાં અનેકવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ તેમ સુધી જવાબદાર તંત્ર દ્વારા રોડ ઉપર પડેલ ભૂવા તેમજ ખાડાને દૂર કરવાની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે અચેસરાના સ્થાનિક આગેવાન પિન્ટુ બારોટે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો। આ ઉપરાંત વાહન ચાલકોએ બિસ્માર રોડને કારણે પડી રહેલી હાલાકી બાબતે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના અત્યારે હાલ આપણે ઊભા છે અવાખલથી અચીસરા ભેખડા જે રોડ છે, અને એ જે રોડ અત્યારે આવેલો છે એની ઉપર અહીંયા એવા ભૂવા પડી ગયા છે, અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે ભૂવા પડી ગયા છે અને રોડની ઉપર જે નારું આવ્યું છે બિલકુલ તદ્દન અર્થવ્યવસ્થાની બિલકુલ ખલાસ થઈ ગઈ છે, અને જેને લઈને અત્યારે અચીસરા ગામજનોના જે આપણી જોડે આગેવાનો જોડાયા છે, તો આપણે જાણીશું કે એમનું અત્યારે હાલ શું કહેવું છે આ ભૂવા વિશે। શું કહેવું છે અત્યારે હાલ આ ભૂવા વિશે? હાલ અચીસરાથી ભેખડાના રસ્તા ઉપર એક નાળું આવેલું છે, અને એ નાળામાં બે ભૂવા પડી ગયેલા છે, ને જેની લીધે વારંવાર અમે ડભોઈ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરેલી, અને વારંવાર અધિકારીઓની બેદરકારીને લીધે આ ભૂવાને લીધે અકસ્માત સર્જાય એમ છે, અને સવારમાં બાળકો વાહનમાં જતા હોય વાનમાં તેમને આકર્ષણ નડી શકે એમ છે। એટલે માત્ર તંત્રને અને અધિકારીઓને એ જ અમારી રજૂઆત છે ગ્રામજનો વતી કે આ નાળાનું વહેલી તકે સમારકામ કરી અને આ ભૂવા પૂરે એવી મારી તંત્રને અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને મારી નમ્ર વિનંતી છે। હા, તો અત્યારે આપણી સાથે જે વાહન ચાલક છે અને ક્યાંથી આવે છે આપણે એમને પણ જાણીશું કે એમનું આ રસ્તા વિશે શું કહેવું છે, તો આપણે પણ એમનું મંતવ્ય જાણીશું। અત્યારે જે રસ્તા વિશે આપણું શું કહેવું છે? અત્યારે તમારી જ ગાડી અત્યારે ખાડામાં પડી છે। ખાડામાં પડી, મારા ગાડીના પહેલાં પણ બે મહિના પહેલાં સસ્પેન્સર બદલાવવા પડ્યા। અહીંયાથી અવારનવાર મારે અહીંયાથી સાડલી જવાનું હોય, આ રસ્તાનો કાયમ ઉપયોગ કરતા હોય, મારા જેવા ઘણા લોકોને તકલીફ પડે છે। આ નાળાનો પહેલાંથી એક પણ આ સ્થાનિક ગ્રામ અગ્રણી આ પિન્ટુભાઈ બારોટ કે જેઓને પણ અમે રજૂઆત કરેલી, પણ અત્યારે તંત્ર ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે। તંત્રનો કોઈક રિસ્પોન્સ વહેલી તકે મળે તો એ ઘણું સારું છે, કારણ કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી આવર જવર કરવી પડતી હોય છે। તંત્ર આંખ ઉગાડે તો વધારે સારું, નહીં તો આમ પ્રજાએ અમારે તો હાલાકી ભોગવવી જ પડશે। વર્ષોથી અમારા તો ગાડી છૂટે ત્યાંથી અમારા ટેક્સ ચાલુ થઈ જતા હોય છે, રોડ ટેક્સને આ તે ગવર્મેન્ટને વિચારવું કે શું કરવું। હા, તો અત્યારે તમામ વાહન ચાલકો છે એમને પણ આ રસ્તાની ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે। સ્કૂલમાં બાળકો આવતા જતાં એમને પણ આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને લઈને તંત્રને એવી રજૂઆત લોકો જનતા દ્વારા કરવામાં આવે છે, ગામજનો અને વાહન ચાલકો દ્વારા, કે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે એવી એક લોક માંગ છે। સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।